જય હિન્દ દોસ્ત। અને આજ મુદ્દે ચર્ચા કરવા અને માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર નિકુલ પટેલ કે જેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર અને મિકેનિકલ એન્જિનિયર છે MS યુનિવર્સિટીના। નિકુલજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે TV9માં। સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે આ ટેકનોલોજી શું છે અને કઈ રીતે કામ કરતી હોય છે? મરીન એન્જિનિયરિંગની ડોક્ટર નિકુલ, આપને મારો અવાજ આવી રહ્યો છે? તો ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ આપને બતાવી દઈએ કે આ દ્રશ્યો વડોદરાના ગંભીરા બ્રિજના છે કે જ્યાંથી એક્સક્લુઝિવ ડ્રોન દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ ટેન્કર જ્યારે અકસ્માત થયો ત્યારે જે હાલતમાં હતું તે જ હાલતમાં આજની તારીખે જ છે અને આ ટેન્કરને કઈ રીતે નીચે ઉતારવું તે સૌથી મોટી સમસ્યા બની ગઈ હતી, પરંતુ હવે આ સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે અને બલૂન સિસ્ટમથી આ ટેન્કર નીચે ઉતારવામાં આવી શકે છે અને આને લઈને જ અનેક ટીમો પણ અહીંયા તૈનાત કરવામાં આવી છે અને આ ટેન્કરને જલ્દીથી જ નીચે ઉતારી લેવામાં આવશે। પ્રથમ એર બલૂન તૈયાર કરી દેવામાં આવ્યું છે। તો આપણી સાથે ડોક્ટર નિકુલ પટેલ જોડાઈ ગયા છે। નિકુલજી, આપનું સ્વાગત છે TV9માં। સૌથી પહેલા સમજવા માંગીશ કે આ બલૂન ટેકનોલોજી છે કઈ રીતે કામ કરતી હોય છે? બલૂન એટલે કે એક ફુગ્ગા જેવી વસ્તુ હોય અને આપણે આ મરીન એન્જિનિયરિંગની અંદર જ્યારે મોટા મોટા જહાજો હોય જેના વજન ખૂબ હોય અને એને આપણે જ્યારે શિપયાર્ડમાંથી એને આપણે નદીની અંદર ટ્રાન્સફર કરવાનો હોય તો આવા બલૂનના ઉપયોગ કરીને લિફ્ટ કરીને રોલ કરવામાં આવે છે। આજે આપણો જે અહીંયા ટ્રક જે છે એ લટકેલી હાલતમાં બ્રિજ ઉપર છે, એટલે સૌ પ્રથમ તો આ બ્રિજ ઉપરના ટ્રકને દોરડાઓથી સિક્યોર કરી એની નીચે બલૂન ઇન્ફ્લેટ કરવામાં આવશે। એટલે બલૂન જે ઇન્ફ્લેટ થશે એના લીધે જે ટ્રકનો જે વજન છે એપેરેન્ટ વજન એ થોડો ઓછો ફીલ થશે ને જ્યારે એને રોલ કરવાનું આવશે તો યોગ્ય પ્રમાણમાં બલૂનો ગોઠવીને એને જે રીતના રોલ કરવામાં આવશે તો કોઈપણ જાતના ક્રેનના મદદ વગર તમે એને યોગ્ય બ્રિજ ઉપર લાવી શકીશો એવું મારું સ્પષ્ટ માનવું છે। બિલકુલ, આ ટેન્કરને નીચે ઉતારવા માટે શું આ એકમાત્ર જ ઉપાય હતો એવું આપને લાગી રહ્યું છે કે અન્ય કોઈ બીજી પણ ટેકનિક હતી કે જેના ઉપયોગથી આપણે આ ટેન્કરને નીચે ઉતારી શકીએ? કોઈ બી વજનને જ્યારે ઉપાડવું હોય તો ક્રેનના જરૂર પડે અને જે રીતના લોડ છે તો બ્રિજ ઉપર આ હાલ અત્યારે કોઈ પણ ક્રેન લઈ જવું હિતાવહ નથી, કારણ કે બ્રિજના બેરિંગ્સ જે છે એ ઓલમોસ્ટ ફેલ થઈ ગયા છે, એટલે ત્યાં વજન ના લઈ જવાય। બીજી રીતે આપણે એને નદીના પટમાં રસ્તો બનાવીને ત્યાં બી ક્રેન મૂકી શકીએ, પરંતુ જે બ્રિજની હાઇટ છે એટલી બધી છે કે ત્યાંથી બી લોડ લિફ્ટ કરવું એ હિતાવહ નથી અને નદી એકદમ કાંસવાળી છે જેથી ત્યાં જમીનનું તમને સ્ટેબિલિટી ના મળે। આ બંને પેરામીટર્સ વિચારીને ત્યારબાદ અત્યારે હાલ જે મરીન એન્જિનિયરિંગને જે આ ટાસ્ક આપવામાં આવ્યો છે એવું મારું સ્પષ્ટ માનવું છે કે શિપ જેટલા મોટા હેવી લોડ્સને જો આપણે હલાવી શકીએ છીએ તો હવાના બલૂન ટ્રકની નીચે જ્યાં લટકેલા પરિસ્થિતિ છે ત્યાં જો ઇન્ફ્લેટ કરીને ભરવામાં આવે તો ટ્રકનું જે વજન થોડું જે ફીલ છે ઓછું થશે ને એના લીધે એને સરળતાથી ધક્કો મારી શકાશે। પરંતુ આમાં ધ્યાન એ રાખવાનું છે કે બલૂનના જે ઇન્ફ્લેશન છે એ બ્રિજ જે અત્યારે હાલ સ્થિત છે એના લેવલ સુધી તમારે ટ્રકને લાવવો પડે તો જ તમે એના ધક્કો સારી રીતે મારીને એને વિધાઉટ એની ક્રેન બ્રિજના સતહ સુધી લાવી શકીશો। પરંતુ આમાં મને એક જ રિસ્ક ફેક્ટર લાગે છે કે જે પિલર ઉપર અત્યારે ટ્રક ઇન્ક્લાઇન્ડ હાલતમાં ઊભો છે એને બલૂન ઇન્ફ્લેટ કરવાથી ત્યાં ટ્રકના લોડના લીધે કોઈ પણ એડિશનલ વાઇબ્રેશન આવ્યા અને એના લીધે જો સ્ટ્રક્ચરને કંઈ તકલીફ થયું તો એ પિલર કોલેપ્સ થવાના બી ચાન્સીસ છે, એટલે ખૂબ જ તકેદારી રૂપે આ કામ કરવું પડે એવું મારું માનવું છે। બિલકુલ, એટલે ખૂબ જ ધ્યાન રાખીને આ કામગીરી કરવી જરૂરી છે, કારણ કે બ્રિજનો જે જર્જરિત બીજો ભાગ છે એ પણ ધરાશાયી થઈ શકે તેવી પણ શક્યતાઓ છે। આ સાથે જ જો બલૂન ટેકનોલોજીની વાત કરીએ તો અગાઉ આવી કોઈ ટેકનોલોજીનો ઉપયોગ ભારતમાં કરવામાં આવ્યો છે કે કેમ? આ રીતના પરિસ્થિતિ કોઈ પણ ટ્રક કોઈ બ્રિજ ઉપર આ રીતના ફસાયો હોય એવું મારા ધ્યાન પર નથી, પરંતુ ડેફિનેટલી મેં કીધું એ પ્રમાણે મરીન એન્જિનિયરિંગની અંદર મોટા મોટા જહાજો જેના વજન આ ટ્રક કરતાં બી ઘણા વધારે હોય એને મૂવ કરવા માટે અને એને લિફ્ટ કરવા માટે ડેફિનેટલી આ ટેકનોલોજીના ઉપયોગ થયા છે, પરંતુ તેમ છતાં બી ખૂબ તકેદારીના ભાગરૂપે, કારણ કે कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी।